નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે કાચા સરવૈયાના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ. કાચું સરવૈયું ખૂબ જ અગત્યનું ગણાતું વાર્ષિક હિસાબો માટેની પૂર્વ ભૂમિકારૂપ પરિબળ છે અને વાર્ષિક હિસાબોના સંદર્ભમાં કાચા સરવૈયાની બાકીઓને બરાબર ધ્યાનથી સમજવી જરૂરી છે. તો કાચા સરવૈયાના સંદર્ભમાં ફરીથી આપણે આજે વાત કરી લઈએ, થોડું રિવિઝન કરીને આપણે ઝડપથી આગળ જઈએ. વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર ખાતે ઉધાર ને આપનાર ખાતે જમા. એ નિયમને આધીન જે પક્ષકારો લેનાર છે એ બધા જ ઉધાર થશે. જે પક્ષકારો લેનાર છે એટલે કે દેવાદાર, આપણો દેવાદાર જે છે એ કોક લાભ લેનાર છે. દેવાદાર ત્યારે જ ઉદ્ભવે છે કે જ્યારે એને કોઈ લાભ લીધો છે, પછી એને પૈસા ચૂકવવાના થાય છે, પછી આપણે એની પાસેથી પૈસા લેવાના થાય છે, એટલે એ આપણા દેવાદારના લિસ્ટમાં આવે છે. તો એ દેવાદારના લિસ્ટમાં આવવાનું પરિબળ સૌથી અગત્યનું કારણ એ છે કે સૌથી પહેલા એને લાભ લીધો છે તો એ લાભ લેનાર છે. લેણું પણ એનો સમાનાર્થી શબ્દ છે. લેણું કે દેવાદારો, ગ્રાહકો, આ બધા પારિભાષિક શબ્દો, સમાન શબ્દો છે કે જેનું મિનિંગ એક જ થાય છે કે એ પક્ષકારો લાભ લેનાર છે. ધીરેલી લોન એટલે કે આપણે કોઈને લોન આપી છે તો એ લોનના સંદર્ભમાં બી આપણે એ ધીરેલ લોન જે શબ્દ છે એ આપણે કોઈને આપેલી લોન છે એટલે સામેવાળો પક્ષકાર લાભ લેનાર છે, એટલે એ ઉધાર થશે. અને ઉપાડ એટલે કે ધંધાનો માલિક, ધંધાના માલિક સાથે સંકળાયેલા બે ખાતાઓ છે, મૂડી ખાતા અને ઉપાડ ખાતા. તો ઉપાડ એ ધંધાનો માલિક લાભ લેનાર છે. ધંધામાંથી જે કોઈ પણ પક્ષકાર લાભ લઈ જાય છે એ ઉધાર થશે અને જે કોઈ પણ પક્ષકાર લાભ આપનાર છે એ જમા થશે. તો અહીંયા આપણે આટલા શબ્દોની સાથે આપણે કોઈ આટલા શબ્દો તૈયાર કરીને જવાનું નથી. એ ઉપરાંત બી ઘણા બધા શબ્દો એવા છે, ઘણા બધા શબ્દો એવા બને કે જે આપણને ઉધારનો નિર્દેશ કરતા હોય, જે લેનાર છે તેવો નિર્દેશ કરતા હોય અને આપણે સમજવાનું છે કે લેનાર છે તે ઉધાર થશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, બહુ ધ્યાનથી સમજવાનું છે. દરેકે દરેક ખાતાની બાકીને આપણે ઓળખવાની ને સમજવાની છે. એને કયા નિયમ લાગુ પડે છે પ્રમાણે ઉધાર જમા થશે. આપનાર ખાતે જમા તો લેણદાર અને દેવ વેપારીઓ ત્રણેય સમાન શબ્દો છે. જે પક્ષકારોને આપણે પૈસા ચૂકવવાના છે, જે પક્ષકારો લાભ આપનાર પહેલા છે, પહેલા એ લાભ આપનાર છે ત્યારે જ આપણે એમને કંઈક ચૂકવવાનું થયું છે. એમણે પહેલા માલ કે સેવા આપી છે, પછી આપણે એમને કંઈક પૈસા ચૂકવવાના છે. તો આપણા લિસ્ટમાં ચૂકવવાના જે પૈસા છે એના લિસ્ટમાં એ ત્યારે જ આવે છે કે જ્યારે લેણદાર છે એ આપણું દેવું છે, એ વ્યક્તિ પરત્વેનું આપણું દેવું છે. પણ સૌથી પહેલા એ લાભ આપનાર છે અને એ આપનાર છે એટલે જમા થશે. લોન લીધી છે, લીધેલી લોન જે ધંધાના પૈસાની જરૂર હોવાથી બહારના પક્ષકારો પાસેથી લોન લેવી પડતી હોય, સગા સંબંધી કે મિત્રો પાસેથી લોન લેવી પડતી હોય, તો એ લોન જે છે એ લોન જે એ આપણા માટે લીધેલી લોન એ દેવું છે, સામેવાળો પક્ષકાર આપનાર છે. અને મૂડી એટલે ધંધાનો માલિક, ધંધાના માલિક જે કંઈ પણ આપે છે આપનાર છે. ધંધાનો માલિક ધંધાને આપનાર છે એટલે જમા થશે. ધંધાનો માલિક ધંધામાં મૂડીરોકાણ કરે છે, ફર્નિચર, પ્લાન્ટ, મશીનરી, યંત્રો, રોકડ રકમ જે કંઈ પણ જરૂર પડે લાવે છે અને એ રકમ જે છે રોકાણ કરે છે તો એ મૂડીરોકાણ કહી શકાય અને એટલા માટે એને મૂડી શબ્દ વાપરી શકીએ. તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર ઉધાર ને આપનાર જમાનો કન્સેપ્ટ આપણે સમજીએ બરાબર. એ જ પ્રમાણે શબ્દો બદલાય તો આપણે વિચારવાનું છે કે એને કઈ રીતના નિયમ લાગુ પડશે, કયા નિયમો લાગુ પડશે, કયા નિયમોને આધીને ઉધાર કે જમા થશે, એની બાકી કઈ થશે એ આપણે સમજવાનું છે. તો અહીંયા બધી જ વિગતોની જમા બાકી હશે. આ બાજુ જે દર્શાવેલી વિગતો છે એની ઉધાર બાકી હશે. તો આ બરાબર ધ્યાનથી આપણે વિચારવાનું છે, સમજવાનું છે કે ઉધાર બાકી ને જમા બાકી વ્યક્તિ ખાતાના નિયમ મુજબ કેવી રીતે થાય છે. માલ મિલકતનો નિયમ છે, આવે તો ઉધાર જાય તો જમા. ખરીદ ખાતું જે માલ આવે છે, વેચાણ પરત છે, વેચેલો માલ પાછો આવે છે, માલ આવે છે એટલે ઉધાર થશે. ખરીદેલો માલ જાય છે, ખરીદ પરત છે, માલ વેચીએ છીએ, વેચાણ થાય છે તો એ પણ જમા થશે કારણ કે માલની જાવક છે. તો માલ આવે તો ઉધાર, જાય તો જમા. એ જ નિયમ મિલકતને પણ લાગુ પડે. મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. તો મિલકતો જે પણ ધંધામાં આવે છે બધી જ મિલકતો ધંધામાં રહે છે, આવ્યા પછી એ જતી નથી. એટલે ધંધામાં જેટલી પણ મિલકતો છે બધી જે ધંધામાં રોકાયેલી છે, ધંધાની અંદર સંકળાયેલી છે, એ બધી જ મિલકતોની ઉધાર બાકી થશે. પ્લાન્ટ, મશીનરી, યંત્રો, ફર્નિચર, ગીરો મુક્ત મિલકતો, કારખાનાનું મકાન, કંઈ પણ જે મિલકતો છે એ બધી જ મિલકતો, લાંબા સમયની મિલકતો, ટૂંકા સમયની મિલકતો, બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો, એ બધી જ મિલકતો, એ મિલકતો આપણા માટે
આપણે માટે એ મિલકત સ્વરૂપે ઉધાર થશે, હંમેશા આપણા ચોપડે ઉધાર થશે. અને જે માલની જાવકો છે, જે માલની અન્ય રીતે માલની જાવકો, તો જાહેરાતથી આપેલ માલ, ધર્માદામાં આપેલ માલ, માલના નુકસાન થાય છે ઘણીવાર, ચોરીથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, તે બધા જ પ્રકારના માલના નુકસાન છે. પણ માલની જાવક બી છે, તો જે માલની જાવક છે એ બધી જ જમા થશે. તો આ રીતે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો કે માલ મિલકત ખાતાના નિયમ મુજબ જે આવે છે ઉધાર છે, જે જાય છે જમા છે, અને એ બરાબર ધ્યાનથી સમજી લેવાનું છે. મેં તમને કીધું એમ શબ્દો બદલાઈ શકે, અર્થઘટન નથી બદલાવાનું. શબ્દો ઘણા બધા બદલાઈ શકતા હોય છે, પણ એ શબ્દોને આધારે આપણે એને વિચારીને, એને કયા નિયમો લાગુ પડે છે, કયા પ્રકારનું ખાતું છે, એ બધું વિચારીને આપણે એને ઉધારને જમા બાકીનું જે વિભાગીકરણ છે એ સમજવાનું છે ને કરવાનું છે. તો આગળ વાત કરીએ ઉપજ ખર્ચના ખાતાના નિયમ મુજબ. ઉપજ ખર્ચના ખાતામાં શું કહેવા માંગે છે? તો ખર્ચ અને નુકસાન હંમેશા ઉધાર થાય. ધંધાના સંકળાયેલા કોઈ પણ ખર્ચાનું લિસ્ટ તો ઘણું બધું લાંબુ છે, એ આપણે ઉપજ ખર્ચનું નિયમ ખાતું સમજ્યા ત્યારે જોયું છે. અહીંયા બધા ખર્ચના ખાતાઓના નામ લખવા બેસી ન શકાય, તો ઘણા બધા ખાતાઓ આવે. તો એ બધા જ ખર્ચાઓ, આવકમાં ગાડા ભાડું એટલે માલ આવે એનું ગાડા ભાડું, એનું ગાડા ભાડાનો મતલબ ગાડા ભાડું એક શબ્દ નથી, લારી ભાડું પણ હોઈ શકે, રેલવે નૂર પણ હોઈ શકે, કસ્ટમ ડ્યુટી પણ હોઈ શકે, ડોક ચાર્જીસ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો એ બધા જ જે ખર્ચાઓ છે, જે માલને લાવવાના ખર્ચા થતા હોય, એ બધા જ ખર્ચાઓનો શબ્દ એમાં સમાઈ જતો હોય. પગાર તો ઘણા બધો પગાર છે, કારીગરોનો પગાર છે, કર્મચારીઓનો પગાર છે, એન્જિનિયરનો પગાર છે, પટાવાળાનો પગાર છે, એ બધા જ પ્રકારના પગાર એમાં આવી શકે. સેલ્સમેનનો પગાર છે, વેચાણ માટે આપણે સેલ્સની ટીમ ઊભી કરવી પડતી હોય, તો વેચાણ સેલ્સમેનનો પગાર છે, સેલ્સમેનને કમિશન આપવું પડતું, લાલચ આપવી પડતી હોય, તો એ પણ આપણા માટે ખર્ચ છે. તો આવા અલગ અલગ પ્રકારના બધા જ પ્રકારના પગાર, બધા જ પ્રકારની મજૂરી, આપણે કારખાનામાં કેટલીક વાર મજૂરો બોલાવવા પડતા હોય, તો એક કે બે દિવસ માટે આપણે મજૂરો બોલાવીએ, તેમને દરરોજનું દૈનિક વેતન આપી દેતા હોઈએ. આજના દિવસમાં કામ કરે તો 100 રૂપિયા એને મળશે. તો એ પગાર, એ મજૂરી પણ જે છે એ પગારનો ભાગ કહેવાય. તો પગાર મજૂરી શબ્દ છે, કઈ પણ ખર્ચ છે તો પગાર બી ખર્ચ છે. પછી વેપારીઓને આપણે પૈસા ઝડપથી નીકળે એ માટે રોકડ વટાવ આપવું પડતું હોય, એક લાલચ આપવી પડતી હોય. તો એ વટાવ જે છે આપણે આપવો પડતો હોય વટાવ, તો એ પણ આપણા માટે ખર્ચ છે, કારણ કે આપણને એટલા રૂપિયા ઓછા મળવાના છે. આપણે એક લાલચ આપીએ છીએ એમને કે ઝડપથી પૈસા આવી જાય, પણ એટલી રકમ આપણા નફામાંથી ઘટવાની છે, એટલી રકમ આપણને ઓછી મળવાની છે. તો એ આપેલ વટાવ છે. અહીંયા ભાડાની વાત કરીએ તો મશીનનું ભાડું હોય, કેટલાક મશીનો એટલા બધા મોંઘા હોય કે જે આપણે વસાવી શકતા ન હોઈએ, તો એ વસાવી ન શકતા હોઈએ તો એ મશીનોને આપણે ભાડા પટ્ટે લાવવા પડે. આપણને સમય પૂરતી જરૂરિયાત હોય એટલે જરૂર પૂરતું આપણે ભાડા પટ્ટે લાવતા હોય. કેટલાક બિલ્ડરો જે છે, મોટે ભાગે બિલ્ડર લોબીનું તમને ઉદાહરણ આપું તો બિલ્ડર્સ જે જેટલા બી હોય એ લોકોને જરૂર પડે ત્યારે જેસીબી મશીન જે છે એ જેસીબી મશીન ભાડા માટે લાવી દે. 1 મહિના માટે એમને જરૂર હોય તો 1 મહિના માટે ભાડે લાવે અને એનું જે પણ ભાડું હોય એ ભાડું ચૂકવી દે. કારણ કે જેસીબી મશીન ઘણીવાર એટલું મોંઘું આવતું હોય કે વસાવવા માટેનો ખર્ચો કરવાની જરૂર ન પડે, એની જરૂરિયાત લિમિટેડ હોય, તો એ જે વ્યક્તિએ રોકાણ કર્યું છે એ દર મહિને ભાડે આપતો હોય. 1 મહિને આ બિલ્ડરને આપે, બીજા મહિને બીજા બિલ્ડરને આપે, બીજા મહિને બીજા કોઈને જરૂર છે એને આપે. એ પ્રમાણે એ અલગ અલગ વ્યક્તિઓને ભાડે આપતો હોય અને બદલામાં એનું જે પણ નક્કી કરેલું દિવસનું દૈનિક ભાડું હોય છે એ ભાડું જે છે એ ભાડું એ વસૂલ કરતો હોય. તો આવા પ્રકારના ભાડા ચૂકવવા પડે. આપણી જમીન છે, આપણે જે જગ્યાએ કામ ધંધો કરી રહ્યા છીએ, ઓફિસ ભાડે હોય તો એનું ભાડું ચૂકવવું પડે. આપણો ગોડાઉન ભાડે હોય તો ગોડાઉનનું ભાડું ચૂકવવું પડે. આપણું કારખાનું ભાડે હોય તો કારખાનાનું ભાડું ચૂકવવું પડે. તો આ અલગ અલગ પ્રકારના બધા ભાડા હોય. તો એ જે ભાડા છે, ભાડા પર આપણો ખર્ચ છે. એટલે અહીંયા આપણે એક શબ્દના અર્થમાં ઘણા બધા ગોડાઉનનું ભાડું, કારખાનાનું ભાડું, ઓફિસનું ભાડું, મકાનનું ભાડું, ગોદી ખર્ચ, એવા ઘણા બધા નામો ને ઘણા બધા શબ્દો આપણે વાપરી શકીએ. તો એ બધા જે ખર્ચાઓ છે, ખર્ચાઓ બધા જ ઉધાર થશે. બધા જ ભાડા જે ચૂકવીએ છીએ, આપણે કોઈની જગ્યા વાપરીએ છીએ એના બદલામાં આપણે એને ભાડું ચૂકવીએ છીએ. આપણે અગાઉ ખર્ચનો કન્સેપ્ટ સમજ્યા છીએ કે આપણે કોઈની સેવા લઈએ છીએ અથવા કોઈની વસ્તુ વાપરીએ છીએ, એના બદલામાં આપણે જે ચૂકવીએ છીએ એ ખર્ચ છે. તો અહીંયા ભાડું જે છે એ ખર્ચ છે. તો એ ભાડા તરીકે આપણે લોન લેવાની વાત છે. અહીંયા લીધેલ લોનનું વ્યાજ, આપણે સગા સંબંધી પાસેથી લોન લીધી હોય, મિત્રો પાસેથી લોન લીધી હોય તો એના ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડે. બેંક પાસેથી લોન લીધી હોય તો એના પર વ્યાજ ચૂકવવું પડે. કોઈ ફાઇનાન્સ કંપની પાસેથી લોન લીધી હોય તો એના પર વ્યાજ ચૂકવવું પડે.
તો જેટલી બી લોન લીધી છે બધાનું જે વ્યાજ છે, ખર્ચ છે, એ લોનનું વ્યાજ નિયમિત ચૂકવવું પડે. તો એ ખર્ચ તરીકે આપણે ઉધાર કરવું પડે, ઉધાર બાકી બતાવવી પડે. કંપની પોતે પોતાના કર્મચારીઓને રિટાયર થાય ત્યારે એમને એક ચોક્કસ રકમ મળે એ માટે પ્રોવિડન્ટ ફંડ ઊભું કરે. તો એ પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારી પણ પોતાના પગારમાંથી પૈસા કપાવે છે અને કંપની પણ પોતે એટલો જ ફાળો એમાં આપે છે. તો કંપની માટે એ નિયમિત રીતે થતો ખર્ચો છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો નિયમિત ખર્ચ તરીકે કરવો પડે અને એ ખર્ચ છે એટલે ઉધાર થશે. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે છે ઉધાર થશે. પછી કોઈ પણ પ્રકારના નુકસાન છે, અકસ્માતથી નુકસાન હોય, ચોરીથી નુકસાન હોય, વરસાદથી નુકસાન હોય, આગથી નુકસાન હોય, તો આવા કોઈ પણ પ્રકારના નુકસાન થઈ રહ્યા હોય એ નુકસાન જે છે એ ઉધાર થશે. આગથી થયેલ નુકસાન, વરસાદથી થયેલ નુકસાન, અકસ્માતથી થયેલ નુકસાન, આવો શબ્દ આવે તો નુકસાન છે, નુકસાન હંમેશા ઉધાર થશે. તે ઉધાર તરીકે, ઉધાર બાકી તરીકે નોંધાશે. ડિવિડન્ડ આપણે ચર્ચા કરેલી છે. કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય તેના બદલામાં આપણને ડિવિડન્ડ મળે. એ ડિવિડન્ડ આપણી આવક છે. ઉમેદવારનું પ્રીમિયમ પણ શીખ્યા છીએ. કોઈ વ્યક્તિ આપણા બિઝનેસમાં કોઈ શીખવા માટે આવે છે અને એ શીખવા માટે આવે છે તો આપણે એના બદલામાં એની પાસેથી આપણને પૈસા આપે છે અને આપણે ત્યાં શીખવા આવે છે. તો એ પૈસા જે આપે છે એ ઉમેદવારનું પ્રીમિયમ છે. મળેલો વટાવ, આપણે કોઈને ઝડપથી પૈસાની ચૂકવણી કરીએ ત્યારે આપણને વટાવ મળતો હોય. મળેલ વટાવની સાથે મળેલ કસર શબ્દ બી સમજી શકાય. આપેલ વટાવની સાથે આપેલ કસર શબ્દ બી, કસર બી આપણે સમજ્યા છીએ આમનોંધમાં. મોટી રકમની ચૂકવણી કરતી વખતે નાની રકમ જતી કરવામાં આવે જે કસર છે, તો એ મળેલ વટાવ અને કસર બી અહીંયા શબ્દ સમજી શકે. આપણે ભાડું મળેલું છે, આપણી ઓફિસનો એક ભાગ આપણે કોઈને ભાડે આપેલો છે, આપણી દુકાનનો કોઈ ભાગ ભાડે આપેલો છે, આપણી કોઈ બીજી પ્રોપર્ટી છે ને એ આપણે ભાડે આપી છે, આપણે ધંધો બીજી કોઈ જગ્યાએ કરી રહ્યા છીએ, તો એવી રીતે આપણને ભાડું મળી રહ્યું છે. તો એ ભણેલ ભાડું આપણી આવક છે. આપણે કોઈને લોન ભરી છે એટલે આપણે કોઈને લોન આપી છે, આપણે લોન આપી હશે તો વ્યાજ નક્કી કર્યું હશે. તો એ વ્યાજ જે એ છે, વ્યાજ આપણને નિયમિત રીતે મળે છે, એ વ્યાજ આપણી આવક છે. તો આવક તરીકે નોંધ કરવી પડે. પ્રોવિડન્ટ ફંડ છે, પ્રોવિડન્ટ ફંડ જે છે એ આપણું દેવું છે. દેવું પણ જમા થશે. આપણે કોઈ પણ વ્યક્તિને પૈસા ચૂકવવાના છે તો એ પૈસા જે ચૂકવવાના છે દેવા તરીકે જમા કરીશું. પછી ગાલખાદ અનામત છે, કોઈ પણ પ્રકારની અનામતો છે એ જમા બાકી થશે, તેની નોંધ જમા બાકી તરીકે કરીશું. તો આ પ્રમાણે આપણે ત્રણ ખાતાના કન્સેપ્ટને ફરીથી એટલા માટે રિપીટ કરીએ છીએ કે જેથી આપણા મગજમાં બધું ક્લિયર વ્યવસ્થિત થઈ જાય અને આપણે એ નિયમોને આધીન જ આપણે આગળ વાત કરવાની છે. એ નિયમોને આધીન આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો બરાબર ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજજો. દરેકે દરેક વ્યવહારોને, દરેકે દરેક પ્રકારોને સમજવાના છે અને એની બાકી કઈ આવશે એ આપણે ઓળખવાની છે. તો આગળ વાત કરીએ. તો નીચેની માહિતી પરથી ધર્મનું તારીખ 31/3/2020 રોજ ખાતા સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરો. ખાતા સ્વરૂપે કાચું સરવૈયું બનાવવાનું કીધું છે. અહીંયા આપણને વિગતો આપી દીધી છે. સૌથી પહેલા વિગત તરીકે આપણને બધી વિગતો, રકમો આપી દીધી હશે. આ પ્રમાણે પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, મળેલ વ્યાજ, સરકારી જામીનગીરી, બેંક કમિશન, લેણી હુંડી, દેવી હુંડી, ઉપાડતી ગયેલ માલ, પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ, લોનનું વ્યાજ ને મળેલ વટાવ. આ પ્રકારની વિગતો આપી દીધી છે. એ વિગતોને આધીન, એ વિગતોને દરેકે દરેક વિગતોને સમજી વિચારીને આપણે એની નોંધ કરવાની છે. એની ઉધાર બાકી થશે કે જમા બાકી થશે એ વિચારવાનું છે. તો સૌથી પહેલા આપણે આને આધારે રકમને જોઈ લીધા પછી આપણે જવાબ તરફ જઈએ. તો જવાબની અંદર સૌથી પહેલા આપણે ફોર્મેશન બનાવી દઈશું. ધર્મનું તારીખ 31/3/2020 રોજનું કાચું સરવૈયું, એ દિવસનું કાચું સરવૈયું છે તો ના રોજનું કાચું સરવૈયું બનશે. ત્યારબાદ એનું ફોર્મેશન આપણે વિચારીશું. ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ. તો આ પ્રકારનું ફોર્મેશન બહુ સરળ છે. આ ખાતા સ્વરૂપે છે. જેમ ખાતામાં આ બાજુ ઉધાર હોય ને આ બાજુ જમા હોય એમ બંને બાજુને આપણે ઉધાર બાકી ને જમા બાકી વિભાગીકરણ કરી દેવાનું છે અને પછી આપણે એને એક એક એન્ટ્રી જે છે એને આપણે સમજીને એનું ઉધાર બાકી કે જમા બાકીમાં નિરૂપણ કરવાનું છે. તો ફરીથી ધ્યાન રાખી લઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલી અસર છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ 20,000 રૂપિયા છે. પ્રોવિડન્ટ ફંડ જે છે હમણાં જ આપણે વાત કરી એ આપણું દેવું છે. પ્રોવિડન્ટ ફંડ આપણે કોઈને ચૂકવવાના છે. તો પ્રોવિડન્ટ ફંડ જે છે એની આપણે જમા બાજુએ નોંધ કરીશું. પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે. હંમેશા બધા જ દેવા જમા બાકી તરીકે દર્શાવાય. તે ફંડ છે એ દેવું છે. પેન્શન ફંડ હોઈ શકે, નિવૃત્તિ ફંડ હોઈ શકે, આવા ઘણા બધા નામો હોઈ શકે. એ બધા જ ફંડ જે છે એ ફંડ
આપણા જે દીવા છે, જે ફંડ દીવાનું નિર્દેશ કરે છે, એ બધા જ રકમો જે બધી જ રકમની અસરો જમા બાકી તરીકે થશે. પ્રોવિડન્ટ ફંડ આપણું દેવું છે એટલે જમા થશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે છે 2000 રૂપિયા આપેલો છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધા માટે શું છે? ધંધા માટે શું છે? ખર્ચ છે. ધંધાનો ખર્ચ છે. ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો. પ્રોવિડન્ટ ફંડ ધંધાનો ખર્ચ છે. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે છે એ આપણે ઉધાર બાજુએ દર્શાવીશું. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ખર્ચ તરીકે નોંધ કરીશું. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ઉધાર બાકી તરીકે નોંધીશું. કારણ કે આપણો ખર્ચ છે નિયમિત રીતે દર મહિને નિયમિત કંપનીએ પેઢીએ પોતાના ધંધાના નફામાંથી ફાળવવી પડે રકમ, એ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે. તો એને આધારે આપણે આગળ વધીએ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળાની અસર જોઈ. હવે પ્રોવિડન્ટ ફંડના રોકાણો. કોઈ પણ પ્રકારના રોકાણો હોય, પ્રોવિડન્ટ ફંડના હોય અથવા સાદા રોકાણો હોય, કોઈ પણ પ્રકારના રોકાણો તો એ આપણી મિલકત છે. એ મિલકત તરીકે આપણે નોંધ કરવાની છે. તો મિલકત તરીકે નોંધ કરવાની હોય તો મિલકત તરીકેની નોંધ જે થશે એ ઉધાર બાજુ થશે. કોઈ પણ પ્રકારના રોકાણો હોય, સરકારી જામીનગીરીના રોકાણો હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારના રોકાણો હોય, બોન્ડમાં રોકાણ હોય, જાહેર થાપણોમાં રોકાણ હોય, બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ હોય, કોઈ પણ પ્રકારના રોકાણો હોય, સરકારી અર્ધસરકારી કોઈ પણ સંસ્થામાં રોકાણો હોય, તો એ બધા જ રોકાણો જે છે એ ઉધાર બાકી તરીકે દર્શાવાય. તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો આપણે ઉધાર બાકી તરીકે દર્શાવીશું. અહીંયા પ્રોવિડન્ટ ફંડના રોકાણો. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડના કન્સેપ્ટમાં ઘણી બધી વસ્તુ આવી રહી છે એટલે ખાસ ધ્યાનથી સમજજો. પ્રોવિડન્ટ ફંડની અસર શું થાય, પ્રોવિડન્ટ ફંડના રોકાણોની અસર શું થાય, પ્રોવિડન્ટ ફંડમાં ફાળાની અસર શું થાય, એ બધી વસ્તુને આપણે ધ્યાનથી સમજવાની છે. આગળ વાત કરીએ તો મળેલ વ્યાજ. અહીંયા મળેલ વ્યાજ આપણને આપેલું છે. તો મળેલ વ્યાજ જે છે એ મળેલ શબ્દ અગાઉ સમજેલા છીએ કે જ્યાં જ્યાં પણ આપણને મળેલ શબ્દ આવશે ત્યાં આપણે એને આવક સમજવાની છે. અને જ્યાં જ્યાં ચૂકવેલ શબ્દ આવે, જ્યાં જ્યાં આપેલ શબ્દ આવે ત્યાં આપણે ખર્ચ સમજવાનું છે. તો એને આધારે આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કઈ રીતે અસર આવશે. તો મળેલ વ્યાજ જે છે જમા બાકી તરીકે નોંધાશે. મળેલ વ્યાજ જે છે જમા બાજુએ નોંધાશે, જમા બાકી તરીકે 3000 રૂપિયા. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લો. મળેલ શબ્દ આવે તો એ જમા બાજુએ દર્શાવાશે. ચૂકવેલ શબ્દ આવે અથવા આપેલ શબ્દ આવે તો ઉધાર બાજુએ દર્શાવાશે. ત્યારબાદ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો 10% સરકારી જામીનગીરી. હવે સરકારી જામીનગીરી એવો શબ્દ જ આપેલો છે. આપણને ક્યાંય પણ એવું નથી કીધું કે એ સરકારી જામીનગીરી શું છે. સરકારી જામીનગીરી આપણું રોકાણ છે. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, સરકારી જામીનગીરી આપણું રોકાણ છે. આપણે સરકારી જામીનગીરીઓમાં રોકાણ કર્યું છે. તો એ રોકાણ જે છે આપણી પાસે પૈસા ફાજલ પડ્યા હતા, થોડા પૈસા વધારાના પડ્યા હતા, એને આપણે રોકાણ કર્યું. કેવી જગ્યાએ? સલામત જગ્યાએ. સરકારી જામીનગીરી સલામત છે. એમાં ક્યાંય પણ કોઈ પૈસા ડૂબવાની શક્યતા રહેતી નથી. એટલે આપણે સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરતા હોઈએ. તો એ વસ્તુને ધ્યાનથી આપણે સમજવા. LIC ના બોન્ડ છે, સરકારી જામીનગીરીઓ છે, સરદાર સરોવર નર્મદા નિગમના બોન્ડ છે. આવા ઘણા બધા પ્રકારના બોન્ડ ને સરકારી જામીનગીરીઓ બહાર પડતી હોય તો એની અંદર આપણે રોકાણ કર્યું છે. તો એ રોકાણ જે છે આપણી મિલકત છે. તો અહીંયા 10% સરકારી જામીનગીરી આપણા માટે મિલકત છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવાનું એ છે કે દરેક વખતે રોકાણ શબ્દ આપેલો જ હોય એવું જરૂરી નથી. રોકાણ શબ્દ ના આપ્યો હોય તો પણ એ વાક્યને આધારે, એ શબ્દને આધારે આપણે એનું અર્થઘટન સમજવાનું છે. અને એ અર્થઘટન સમજવામાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ ઉલ્લેખ ના હોય ત્યારે આપણે એને રોકાણ સમજવાનું છે. જેમ ખર્ચનો ઉલ્લેખ ના હોય, મળેલ કે આપેલ શબ્દ નથી આપ્યો તો આપણે શું માનવાનું છે કે ખર્ચ છે. ભાડું કીધું હોય તો ભાડું ખર્ચ છે. મળેલ ભાડું કીધું હોય તો એ આવક છે, જમા બાકી થાય. ભાડું એકલું કીધું હોય તો ઉધાર બાકી થાય. ચૂકવેલ ભાડું કીધું હોય તો ઉધાર બાકી થાય. તો એમાં અહીંયા પણ 10% સામે સરકારી જામીનગીરી કીધું તેનો મતલબ આપણે રોકાણ જ છે એમ માનવાનું છે. અને રોકાણ તરીકે ઉધાર બાજુ નોંધ કરવાની છે, ઉધાર બાકી તરીકે નોંધ કરવાની છે 10% સરકારી જામીનગીરી. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. વાર્ષિક યોજનાઓ માટે ખૂબ જ અગત્યની વસ્તુઓ છે આ બધી. આગળ વાત કરીએ તો બેંક કમિશન. અહીંયા પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બેંક કમિશન. જ્યારે બેંક કમિશન વિશે કશું ન કીધું હોય
તો એનો મતલબ બેંક આપણી પાસેથી કમિશન વસૂલ કરે છે. બેંક કમિશન જે છે એ આપણે કઈ રીતે નોંધ કરવાની છે એ આપણે સમજવાનું છે. બેંક કમિશન જે છે એ આપણે ઉધાર બાકી તરીકે નોંધવાનું છે, કારણ કે બેંક કમિશન આપણો ખર્ચ છે એમ માનીને નોંધ કરવાની છે. બેંક કમિશન આપણો ખર્ચ છે એ ખર્ચ તરીકે નોંધ થશે. તો અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે કે બેંક કમિશન તરીકે આપણને આપતી નથી પણ લેનાર છે. મળેલ બેંક કમિશન હોય તો જમા બાકી થાય, પણ બેંક કમિશન એકલો શબ્દ છે તે ઉધાર બાકી થશે. તો બેંક કમિશનની આપણે ઉધાર બાકી સમજવાની છે. પછી આગળ કરીએ તો લેણી હુંડી 7,000 રૂપિયા છે. લેણી હુંડી એટલે કે આપણે જે લોકો પાસે પૈસા લેવાના છે એનું લખાણ છે. જે લોકો પાસેથી આપણે પૈસા લેવાના છે એ લોકો પાસેથી આપણે લખાણ લઈ લઈએ છીએ. આપણે બનાવીએ છીએ લખાણ અને એમની સહી લઈએ છીએ. એ લોકો કબૂલે છે કે આપણને એ લોકો 2 મહિના 3 મહિના જે બી સમયગાળા અંદર નિર્દેશ કરેલો છે એટલા સમયગાળા પછી પૈસા ચૂકવવા બંધાયેલા છે. તો એ લખાણ જે છે આપણા માટે અગત્યનું છે. લેણી હુંડીનો મતલબ જેટલા રૂપિયા લેવાના છે, જેટલા લેણા છે એ જ બધાનું આપણે લખાણ લીધું છે એટલે લેણી હુંડી. લેણી હુંડી એક જાતનું લેણું જ છે. લેણી હુંડી એક જાતનું આપણા એ લેણી હુંડી લખનારા બધા આપણા દેવાદાર જ છે. આપણે એમની પાસે પૈસા માગીએ છીએ, ધંધો પૈસા માગે છે, એ લોકો આપણા દેવાદાર છે. તો એ બધા જ દેવાદારો જે છે જે લેણી હુંડી તરીકે લખાણ લખીને બેઠા છે, બધી લેણી હુંડીઓ પણ ઉધાર થશે. તો લેણી હુંડીની બાકી પણ આપણે ઉધાર તરીકે નોંધ કરવાની છે. લેણી હુંડીની બાકી પણ આપણે ઉધાર તરીકે નોંધ કરવાની છે. જે અગાઉ જોયું એમ દરેક વિગતોને બરાબર ધ્યાનથી સમજી લેવાની છે. ઉધાર બાકી જમા બાકી તરીકે લેણી હુંડી ઉધાર બાકી છે. ઉધાર બાકી છે લેણી હુંડીની હંમેશા ઉધાર બાકી હોય. પછી વાત કરીએ આપણે આગળ તો દેવી હુંડી. દેવી હુંડી એટલે આપણે લખાણ કોઈને આપ્યું છે. સામેવાળા પક્ષકાર આપણી પાસે લખાણ માંગ્યું ને આપણે લખાણ આપ્યું છે, તો આપણે જે લખાણ આપ્યું છે આપણા માટે દેવી હુંડી છે. આપણે પૈસા દેવાના છે, એટલે દેવી હુંડી તરીકે નોંધ કરીશું. તો દેવી હુંડી જે છે જમા બાકી તરીકે નોંધાશે. દેવી હુંડી જમા બાકી થશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉપાડથી ગયેલ માલ. ઉપાડથી ગયેલો માલ છે, માલની જાવક છે એટલે જમા થશે. ઉપાડથી ગયેલો માલ આપણે જાવક તરીકે નોંધીશું. ઉપાડથી ગયેલો માલ જાય છે તે નોંધીશું, જમા તરીકે નોંધીશું. પછી આગળની વિગત છે પ્રોવિડન્ટ ફંડના રોકાણો વ્યાજ. કોઈ પણ ફંડના રોકાણો પર આપણને વ્યાજ મળશે. કોઈ પણ ફંડમાં રોકાણ કર્યું હશે તો એનું વ્યાજ આપણને મળતું હોય તો એ વ્યાજ જે મળે છે એ આપણી આવક છે, અને આવક છે એટલે જમા બાજુએ દર્શાવાય. પ્રોવિડન્ટ ફંડના રોકાણો અથવા કોઈ પણ રોકાણોનું વ્યાજ હોય, કોઈ પણ રોકાણોનું વ્યાજ હોય તો એ જમા બાકી તરીકે જ નોંધાય. તો આપણે એની જમા બાજુએ નોંધ કરીશું 3300 રૂપિયા. કોઈ પણ રોકાણનું વ્યાજ જમા બાકી તરીકે નોંધાય. પછી આગળ વાત કરીએ તો લોનનું વ્યાજ છે. લોનનું વ્યાજ જે છે એ આપણા માટે જ્યારે દાખલામાં કશું જ ના કીધું હોય ત્યારે આપણે એવું માની લેવાનું છે કે લોન વિશે કશું ના કીધું હોય તો આપણે એવું માની લેવાનું છે કે એ લીધેલી લોન છે. એમ લોનના વ્યાજ વિશે કશું ના કીધું હોય તો આપણે માની લેવાનું છે કે ખર્ચ છે. ખાસ ધ્યાન રાખજો, લોન વિશે કશું ના કીધું હોય તો લીધેલી લોન છે એમ માનવાનું. પણ લોનના વ્યાજ વિશે કશું ના કીધું હોય તો આપણે એ લોનનું વ્યાજ આપણા માટે ખર્ચ છે એટલે કે લીધેલી લોનનું જ વ્યાજ છે. લીધેલી લોનનું જ વ્યાજ છે એવું માનવાનું છે. એ ખર્ચ તરીકે ઉધાર થશે તો લીધેલી લોનનું વ્યાજ જે છે આપણે ખર્ચ તરીકે નોંધીશું. લોનનું વ્યાજ શબ્દ છે, લીધેલી લોનનું વ્યાજ કીધું હોય તો સ્પેસિફાય છે. લીધેલી લોનનું વ્યાજ તો ઉધાર જ થાય, કશું ના કીધું હોય તો લોનનું વ્યાજ ઉધાર કરવાનું છે એવું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ મળેલ વટાવ. તો મળેલ વટાવ છે એ પણ જમા બાકી થશે. વટાવ મળેલો છે, આપણે કોઈને પાસેથી પૈસા ચૂકવવાના છે તો એ ઝડપથી પૈસા ચૂકવી તો આપણને વટાવ આપે છે. આપણા પૈસા એટલા બચી જાય છે, આપણા રૂપિયા એટલા બચી જાય છે તો એ આપણને માટે આવક છે. તો એ મળેલ વટાવ આપણે જમા બાકી તરીકે નોંધીશું. તો આ પ્રમાણે દરેક બાકીઓની અસરો સમજ્યા પછી આપણે એનો સરવાળો કરીને વિગતો શોધવાની હોય. તો અહીંયા આપણે સરવાળો કરીએ. સરવાળો કેલ્ક્યુલેટરમાં આપ કરશો એટલે આપણને આઈડિયા આવશે અને સરવાળા મુજબ આપણે જવાબ મેળવીશું. તો 20,000 ને 2 22,000, 22,000 ને 2 34,000, 34,000 ને 3 37,000, 37,000 ને 7 44,000 ને 2 46,000. આમ એનો સરવાળો જે થશે એ 46,000 થશે. આ બાજુનો સરવાળો પણ 46,000 થશે.
તો ખાસ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખો કે કઈ રીતે આપણે બધી વિગતોને અલગ અલગ બાયફર્ગેશન કરવાની છે, વિભાગીકરણ કરવાનું છે, એના સિદ્ધાંતો પ્રમાણે, એના ગોલ્ડન રૂલ્સ આપણા જે છે એના પ્રમાણે, એ પ્રમાણે નિયમો પ્રમાણે વિચારીને આપણે કરીશું તો આપણે કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે, આપણને બહુ સરળતાથી કાચું સરવૈયું આવડી જશે. તો આગળ વાત કરીએ, બીજા દાખલા તરફ જઈએ. તો નીચેની માહિતી પરથી વીરનું તારીખ 31/3/2020 ના રોજનું ખાતા સ્વરૂપે કાચું સરવૈયું બનાવો. મોટે ભાગે અલગ અલગ વાક્યોને, અલગ અલગ નવા નવા શબ્દોને ઉમેરીને આપણે દાખલો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે તમને દરેક પ્રકારના વ્યવહારની ખબર પડે, જેથી કરીને દરેક પ્રકારના વ્યવહારોના આ સંદર્ભમાં કયા ખાતામાં કઈ આન્સર આવે એ આપણને ખબર પડે. તો અહીંયા ખાતા સ્વરૂપે કાચું સરવૈયાની વાત કરીએ છીએ. આગથી થયેલ નુકસાન, ફર્નિચર, ચૂકવવાના બાકી ખર્ચા, મળેલ કમિશન, બેંક ઓવરડ્રાફ્ટ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, ત્યારબાદ મિત્ર પાસેથી લીધેલી લોન, ભણવાની બાકી આવક, ટેલિફોન બિલ, અગાઉથી મળેલ આવક, ગીરો મુક્ત મિલકતો, સામાન્ય અનામત, આ બધી પ્રકારની વિગતોનો સમાવેશ કરેલો છે. દરેકે દરેક વિગતોને આપણે સમજવાની છે, ઓળખવાની છે, અને એના આધારે આપણે એની અસર કરવાની છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ રકમને આધારે આપણે એનું કાચું સરવૈયું બનાવવાનું છે. ખાતા સ્વરૂપે કાચું સરવૈયું બનાવવાનું કીધું છે. પત્રક સ્વરૂપમાં પૂછે તો પત્રક સ્વરૂપે પણ બનાવી શકીએ. તો હવે વાત કરીએ છીએ આપણે આગળ જવાબ તરફ જઈએ. તો જવાબના અંદર આપણે વહેલી વાત કરીએ છીએ, ફોર્મેશન બનાવી દઈશું. સૌથી પહેલા આપણે ઉધાર બાકી રકમ જમા બાકી રકમ તરીકે નોંધ કરીશું. અહીંયા આગથી થયેલ નુકસાન, મેં હમણાં જ આપણે વાત કરી, એ નુકસાન છે એ શું થશે? હંમેશા ઉધાર થશે. નુકસાનની ઉધાર બાકી હોય તો નુકસાન હંમેશા ઉધાર બાજુ નોંધાશે. તો આગથી થયેલ નુકસાન 4000 રૂપિયા ઉધાર બાકી દર્શાવાશે. ત્યારબાદ વાત કરીએ ફર્નિચરની. તો ફર્નિચર જે છે એ મિલકત છે, એ ફર્નિચર આપણી મિલકત છે તે ઉધાર બાજુ નોંધાશે. ફર્નિચર ઉધાર બાકી તરીકે નોંધાશે 10,000 રૂપિયા. હંમેશા કોઈ પણ મિલકત ધંધામાં આવેલી છે અને એનો આપણે વપરાશ કરી રહ્યા છે તો ધંધામાં આવેલી બધી મિલકતો ઉધાર થાય. કોઈ મિલકત વેચી દઈએ તો જમા થાય, મિલકતની જાવક થતી અથવા મિલકત વેચી દેતા હોઈએ તો જમા થાય. બાકી દરેકે દરેક મિલકત જે ધંધામાં વપરાશમાં છે હાલમાં, એ બધી જ ઉધાર થશે. પછી વાત કરીએ ચૂકવવાના બાકી ખર્ચ 2000 રૂપિયા. તો ચૂકવવાનો બાકી ખર્ચ એ દેવું છે. દેવું ને લેણું, આના કન્સેપ્ટને પણ સમજવાના છે. દેવું હંમેશા જમા થાય ને લેણું હંમેશા ઉધાર થાય. મિલકત લેણા બાજુએ બધી ઉધાર બાકી આવે ને મૂડી દેવા બાજુએ જમા બાકી આવે. એની ચર્ચા આપણે વાર્ષિક હિસાબમાં કરીશું. તો અહીંયા આપણે ચૂકવવાના બાકી ખર્ચ છે એની વાત કરીએ છીએ. પછી મળેલ કમિશન. કમિશન આપણને મળ્યું છે એટલા માટે આવક છે. મળેલ કમિશન આપણી આવક છે અને આવકની જમા બાકી હોય એટલે આપણે મળેલ કમિશન જે છે એ જમા બાકી તરીકે નોંધીશું. મળેલ કમિશન જમા બાકી છે, જમા બાજુ નોંધાશે. તો આગળ વાત કરીએ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એ આપણને ટૂંકા સમય માટે બેંક દ્વારા આપવામાં આવતા ઉછીના નાણાં છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણને પૈસા વાપરવાની સગવડ આપે છે 45 દિવસ, 90 દિવસ, 60 દિવસ એવી મુદત માટે. અને એ રકમ જે છે એ આપણું ટૂંકા ગાળાનું દેવું છે. 1 વર્ષ માટે આપણને બેંક ઓવરડ્રાફ્ટ ન મળે, ટૂંકા સમય માટે બેંક ઓવરડ્રાફ્ટ મળે તો એ આપણે ચૂકવી દેવું પડે ભવિષ્યમાં તે સમયે. તો બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું છે. અને કોઈ પણ દેવું, હમણાં જ વાત કરીએ એમ, ટૂંકા ગાળાનું દેવું હોય કે લાંબા ગાળાનું દેવું હોય, દેવું હંમેશા જમા બાકી તરીકે નોંધાય. તો આપણે જમા બાકી તરીકે નોંધ કરીશું. બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી તરીકે નોંધાશે. તો દરેકે દરેક વિગતોને આપણે ધ્યાનથી સમજી રહ્યા છીએ. ટૂંકા ગાળાનું દેવું પણ જમા બાકી થશે. આગળ વાત કરીએ તો મિત્ર પાસે અગાઉથી ચૂકવેલ ખર્ચા. અગાઉથી ચૂકવેલ ખર્ચા જે છે એ આપણા લેણા છે. આપણે પૈસા પાછા માંગવા હોય તો માગી શકીએ. 5 મહિનાનું ભાડું આપણે એડવાન્સ આપી દીધું છે, અગાઉથી ચૂકવી દીધું છે, પણ 1 મહિના પછી આપણને તકલીફ પડી તો આપણે એની પાસે એડવાન્સ 4 મહિનાના જે ભાડા પેટે આપેલા છે પાછા આપી શકીએ. કારણ કે એ ક્યારે હકદાર બનશે? 1 મહિનો આપણે ઘરમાં રહીશું અથવા ઓફિસમાં રહીશું પછી આપણે ચૂકવવા પાત્ર થતા હોઈએ છીએ. તો અગાઉથી ચૂકવેલ ધારો કે કોઈ ભાડું છે અથવા અગાઉથી ચૂકવેલ કોઈ આવક છે, ખર્ચ જે આપણે ચૂકવી દીધો છે અગાઉથી, તો એ ખર્ચ જે છે એ લેણું છે તે ઉધાર બાકી તરીકે નોંધાશે. તો અગાઉથી ચૂકવેલ ખર્ચા ઉધાર બાકી તરીકે નોંધાશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, દરેક દરેક વિગતોને ધ્યાનથી સમજવાની છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ 3000 રૂપિયા થશે.
આગળ વાત કરીએ તો મિત્ર પાસેથી લીધેલી લોન, કોઈ પણ વ્યક્તિ પાસેથી લોન લીધી છે તો એ આપનાર છે એટલે જમા થાય. તો અહીંયા આપનાર તરીકે આપણે એની નોંધ કરીશું. મિત્ર પાસેથી લીધેલી લોન, તો અહીંયા મિત્ર પાસેથી લીધેલી લોન જમા બાકી તરીકે નોંધાશે. અહીંયા જમા બાજુ નોંધશે તો મિત્ર પાસેથી લીધેલી લોનની જમા બાકી થશે. પછી આગળ વાત કરીએ તો મળવાની બાકી આવક આપણું લેણું છે, આપણે લેવાના છે પૈસા. લેણું હંમેશા ઉધાર બાકી હોય. કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા મળવાના બાકી છે, આપણને મળવાના બાકી આવકો છે, તો આપણી આવક છે જે મળવાની બાકી છે અને મિલકત તરીકે નોંધાશે, લેણા તરીકે નોંધાશે તો મિલકત લેણા બાજુ નોંધાય. અને મળવાની બાકી આવક જે છે એની હંમેશા ઉધાર બાકી હોય. મળવાની બાકી આવક જે છે એની ઉધાર બાકી હોય. મળવાની બાકી આવક દરેકે દરેક વિગતોને આપણે સમજી રહ્યા છીએ. ટેલિફોન બિલ, ટેલિફોન બિલ જે છે એ આપણો ખર્ચ છે. જે ટેલિફોન આપણે વાપરી રહ્યા છીએ ધંધામાં એનો ખર્ચ, એનું બિલ જે આવે છે એના ખર્ચ સ્વરૂપે નોંધવું પડે. ટેલિફોન બિલ જે છે એ ઉધાર બાકી તરીકે નોંધાશે. ટેલિફોન બિલ જે છે એ ઉધાર બાકી તરીકે નોંધવામાં આવશે. તો આ પ્રમાણે નોંધાશે ઉધાર બાજુએ, ઉધાર બાકી તરીકે. પછી અગાઉથી મળેલ આવક, અગાઉથી મળેલી આવક આપણું દેવું છે. એ લોકો પૈસા પાછા માંગે તો આપણે આપી દેવા પડે. તો અગાઉથી મળેલી આવક આપણે નોંધ કરવી પડે. અગાઉથી મળેલી આવક જે છે એ જમા બાકી તરીકે નોંધાશે. અગાઉથી મળેલ આવક 3600 જમા બાકી તરીકે નોંધાશે. ત્યારબાદ વાત કરીએ આગળ ગીરો મુક્ત મિલકતો. જે મિલકતો ક્યાંય પણ ગીરવે નથી રાખેલી એવી મિલકતોને ગીરો મુક્ત મિલકતો કહેવાય. પણ મિલકતો આપણા ધંધામાં છે એટલે એની હંમેશા ઉધાર બાકી જ હોય. વપરાશમાં આવતી હોય કે ન આવતી એ મિલકત તરીકે ઉધાર બાકી દર્શાવાય. તો ગીરો મુક્ત મિલકતો જે છે જે ક્યાંય ગીરવે નથી રાખેલી, કોઈ પણ જગ્યાએ પૈસા લોન લેતી વખતે આપણે ગીરવે નથી રાખેલી એવી મિલકત છે એ ગીરો મુક્ત મિલકત કહેવાય. એ ગીરો મુક્ત મિલકતો જે છે એની હંમેશા ઉધાર બાકી જ હોય. ગીરો મુક્ત મિલકતો જે છે એની ઉધાર બાકી હોય. અને સામાન્ય અનામત જે છે એની હંમેશા જમા બાકી. સામાન્ય અનામત એ એકત્રિત કરેલો નફો છે. એક રીતે ધંધાના નફામાંથી થોડું થોડું ભેગું કરીને એકત્રિત કરેલી રકમ છે. તો એ સામાન્ય અનામત જે છે એ ચોક્કસ હેતુ માટે ભેગી કરેલી રકમ નથી, સામાન્ય હેતુ માટે ભેગી કરેલી રકમ છે. અને એ નફાનો ભાગ છે એટલે એ જમા બાકી તરીકે નોંધાશે. સામાન્ય અનામત જમા બાકી તરીકે નોંધાશે. તો આ પ્રમાણે બધી જ વિગતોને સમજ્યા પછી એના જવાબની અંદર આપણે સરવાળો કરવાનો છે અને સરવાળો કરીને આપણે જવાબ મેળવવાનો છે. તો આ બાજુ વાત કરીએ તો 14,000, 10,000 ને 4 14,000 ને 3 17,000, 17 ને 5 22,000, 22 ને 4 26,000, 26 ને 3 39,600. તો આ પ્રમાણે 39,600 રૂપિયા એની આવક થશે. 39,600. એ જ પ્રમાણે આ બાજુ પર જોઈ શકો છો 2005 7,000, 7,000 ને 12,000 19,000, 19,000 ને 10 29,000, 29,000 ને 10 39,600 રૂપિયા જે છે એની નોંધ કરી. તો આ પ્રમાણે આપણે એની નોંધ કરવાની હોય છે. તો કાચું સરવૈયું બરાબર સમજ્યા પછી ખાસ વિદ્યાર્થી મિત્રો કાલથી આપણે વાર્ષિક હિસાબો શરૂ કરી રહ્યા છીએ. બધા જ મિત્રોને ખાસ વિનંતી છે કે વાર્ષિક હિસાબોના પ્રકરણમાં બરાબર ધ્યાનથી સમજ કેળવે. ધોરણ 11માં 12 માર્કનું અને ધોરણ 12માં 11 માર્કનું વેટેજ ધરાવતું ચેપ્ટર છે. અને એ વાર્ષિક હિસાબો બરાબર જો ધ્યાનથી સમજ્યા હશો, આ વિડીયોઝને વારંવાર તમે જોશો તો તમને ઘણી બધી સમજ કેળવાશે, ઘણી બધી બાબતોનું જ્ઞાન થશે. અને એ બાબતોને આધારે તમારો વાર્ષિક હિસાબોનો જે કન્સેપ્ટ છે એ પણ બહુ સરળતાથી તમને આવડશે અને પૂરેપૂરા માર્ક્સ બી તમે હાંસલ કરી શકશો. તો ખાસ આ વાત કરીને પૂર્ણ વિરામ કરીએ છીએ. આવતા લેક્ચરમાં મળીશું. અને વધારે વિદ્યાર્થીઓ જોડાય, વધુને વધુ વિદ્યાર્થીઓ લાઇક, શેર અને કમેન્ટ કરે એનો ખાસ આગ્રહ રાખજો. અને ખાસ બધા જ મિત્રોને કહેજો કે કાલથી વાર્ષિક હિસાબો એટલે ખૂબ જ અગત્યનું 12મા ધોરણ માટે અગત્યનું ગણાતું ચેપ્ટર 11મા ધોરણની અંદર આ બેઝ બનાવવો, પાયો બનાવવો ખૂબ જ જરૂરી છે. એટલે વાર્ષિક હિસાબો બરાબર આવડશે તો 12મા ધોરણમાં આપણને કંપનીના વાર્ષિક હિસાબ અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ બંને વાર્ષિક હિસાબો બરાબર સરસ આવડશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કાલના લેક્ચરમાં ખાસ જોડાઓ, વધારે અસરકારક રીતે લોકો સુધી આ મેસેજને પહોંચાડો અને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ.